નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। વડોદરા શહેરમાં થોડાક દિવસ અગાઉ નાગરવાડા વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતા અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આજે સતત છઠ્ઠા દિવસે શહેરના આજવા રોડ પર સરદાર એસ્ટેટથી મહાવીર હોલ 4 રસ્તા તરફના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખા પહોંચી હતી। કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી। વડોદરા કોર્પોરેશન દ્વારા ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્ર તપન પરમારની હત્યા થયા બાદ દબાણો દૂર કરવાની ઘનિષ્ઠ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે પ્રથમ દિવસે સંવેદનશીલ મચ્છીપીઠ સલાટવાડા નાગરવાડા સંગમ 4 રસ્તાથી ફતેપુરા 4 રસ્તા તે બાદ ન્યાય મંદિર દૂધવાલા મોહલ્લા પત્તરગેટ નવાપુરા મહેબૂબપુરા તાંદલજા સહિતના વિસ્તારોમાં રસ્તા ઉપર ગેરકાયદેસર ઊભી રહેલી લારીઓના દબાણો તેમજ કાચા પાકા શેડના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। જે બાદ આજે છઠ્ઠા દિવસે પાલિકાની દબાણ શાખાની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના આજવા રોડ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। છેલ્લા 6 દિવસથી ચાલતી આ કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। હંગામી દબાણો દૂર કરવાનો મામલો ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ સિલસિલો યથાવત રહ્યો છે। ત્યારે દબાણ શાખાને હંમેશા બંદોબસ્ત આપતા પોલીસ વિભાગ દ્વારા સમયસર બંદોબસ્ત મળે છે, પરંતુ આ ડ્રાઈવમાં 2 થી 3 વાર દબાણ શાખાની ટીમે પોલીસ સ્ટેશન આગળ જઈને 1 થી 2 કલાક સુધી રાહ જોવાનો પણ વારો આવ્યો છે। ત્યારે જો તંત્ર દ્વારા યોગ્ય સંકલન થાય તો આ કાર્યવાહીમાં આવતા તમામ અધિકારીઓ કર્મચારીઓ સ્ટેટ લાઇટ વિભાગ ફાયર વિભાગ આરોગ્ય વિભાગની ટીમોને હેરાનગતિ ઓછી થઈ શકે। દબાણ શાખાની ટીમ કાર્યવાહી કરે છે ત્યારે દબાણકર્તાઓ ચાલાકી વાપરતા હોય છે અને ટીમ પહોંચે તે પહેલા પોતાના હંગામી દબાણો જાતે દૂર કરે છે, સાથે શેડ ફોલ્ડિંગ બનાવીને માર્જિન એરિયાની અંદર લઈ લે છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર વિસ્તારમાં આવેલા સરદાર એસ્ટેટ 4 રસ્તાથી લઈને મહાવીર હોલ 4 રસ્તા સુધી રોડ લાઇન અને ફૂટપાથ પરના હંગામી દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે। આ કામગીરીમાં બાપોદ પોલીસ મથકનો સ્ટાફ, વોર્ડ 5ના ઓફિસર સહિતનો તેમનો સ્ટાફ, ટીડીઓ ડિપાર્ટમેન્ટ, ટીપી ડિપાર્ટમેન્ટનો સ્ટાફ સહિત એન્જિનિયર અને સર્વેયર સહિત જમીન મિલકત શાખાના અધિકારીઓ હાજર છે। વધુમાં જણાવ્યું કે બોર્ડ, બેનર, લારી ગલ્લા, શેડ દૂર કરીને 2 ટ્રક જેટલો સામાન જપ્ત કર્યો છે અને હાલમાં કાર્યવાહી ચાલી રહી છે। આ રૂટીન પ્રક્રિયા છે। આ કમિશનર સાહેબના આદેશથી કામગીરી કરવામાં આવી રહી છે। વધુ દબાણ થશે તો આ જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું। અત્યારે હાલ વહીવટી વોર્ડ નંબર 5માં સમાવેશ વિસ્તાર સરદાર એસ્ટેટ 4 રસ્તાથી લઈ મહાવીર હોલ 4 રસ્તાની કામગીરી ચાલુ છે। અત્યારે હાલ સરદાર એસ્ટેટ 4 રસ્તા પર જે હંગામી દબાણો રોડ લાઇન ને ફૂટપાથ પરના તેને જમા લેવાની, શેડ, લારી ગલ્લા, બોર્ડ, હોળી કાર્યવાહી ચાલુ છે। 2 ટ્રક ભરીને સામાન જમા લેવામાં આવે છે અને બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, વહીવટી વોર્ડ 5ના વોર્ડ ઓફિસરથી તેમનો સ્ટાફ, ટીડીઓ ડિપાર્ટમેન્ટ, ટીપી ડિપાર્ટમેન્ટ, કોમર્શિયલ ડિપાર્ટમેન્ટની ટીમ, ફાયર ડિપાર્ટમેન્ટ, સ્ટ્રીટ લાઇટ, મેડિકલ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે રાખી વિવિધ વિભાગોના અંતર્ગત જે આવતું હોય તેમના સૂચના મુજબ દબાણ દૂર કરવાની